હેલો ફ્રેન્ડ્સ, હું છું બંકિમ બરોડાવાલા તમારી સમક્ષ ફરી પાછું ધોરણ 12 ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે જે આપણો યુનિટ 3ની સિરીઝ ચાલી રહી છે અત્યારે, જેમાં રીડ 1 નો પાર્ટ 1 આપણે ગઈકાલે આપણે ભણ્યા હતા, જેમાં મેન્ટલ સ્ટ્રેસ વિશે આપણે વાતચીત કરી હતી ફ્રેન્ડ્સ. તો આજે જોઈએ હવે પાર્ટ 2. ફ્રેન્ડ્સ, મેનેજ યોર સ્ટ્રેસ. ગઈકાલે જ આપણે જે વિડીયો મેં તમને અપલોડ કર્યો છે અને સરસ મજાની બધી વાતો કરી છે કે ડે બાય ડે લાઈફની અંદર આપણે ઘણા બધા તણાવ અથવા તો એવું ટેન્શન મહેસૂસ કરીએ છીએ જેનાથી આપણા અડધા કામ રહી જતા હોય છે અથવા તો આપણે ધારીએ છીએ છતાં પણ એ કાર્ય થતા નથી. તો ગઈકાલે છેલ્લે આપણે એવું પણ જોયું હતું કે એવા કયા કાર્યો અથવા તો એવા કયા ભાગ છે જેમાં આપણે આપણી જાતને હા અનુભવીએ છીએ, મીન્સ કે એવી પ્રતિક્રિયા કરીએ છીએ તો તેમાં આપણને તણાવ થાય છે. એવા કયા કાર્યો થાય છે જેમાં આપણે પોતે તણાવ અનુભવીએ છીએ. તો એમાં 2 પાર્ટ જોયેલા હતા, બરાબર છે. કે છેલ્લે જોયું હતું કે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું તમે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા? બરાબર છે. જો તમે જવાબ હા આપો છો તો તમે સમજી લેવાનું કે તમે સ્ટ્રેસથી પીડાઓ છો. પછી લાસ્ટ ટાઈમ આપણે એવી પણ વાત કરી હતી કે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમે કોઈને કંઈક લેટિંગ યુ ડાઉન, મેં તમે લાસ્ટ ટાઈમ પણ કીધેલું હતું કે તમે કોઈને કંઈક કહેતા કદાચ ભૂલી જાઓ છો, તમારી યાદદાસ્ત શક્તિ ઓછી થઈ જાય છે, તો તમે તણાવથી પીડાઓ છો. તો આવી કંઈક છેલ્લે વાત કરી હતી ફ્રેન્ડ્સ. હવે જોઈએ આગળ. પછીનો પોઈન્ટ શું કહે છે આપણને કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ અ ક્લિયર થોટ્સ. બરાબર છે. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણા લાઈફની અંદર આવું થતું હોય છે કે આપણી પાસે ઘણા બધા વિચારો આવતા હોય છે, આપણા માઇન્ડની અંદર ઘણા બધા વિચારો આવતા હોય છે, પણ શું કહેવાય કે આપણા વિચારો આપણે પકડ નહીં બેસાડી શકીએ એની પર. બરાબર છે કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રેસ્પ ક્લિયર થોટ. બરાબર છે. ગ્રેસ્પ એટલે કે શું? પકડ. કે તમારા માઇન્ડની અંદર ઘણા બધા વિચારો આવતા હોય છે પણ તમે એમાં પકડ મેળવી શકતા નથી, કોઈ એક વસ્તુ વિચારી શકતા નથી. શું તમે આવી બધી વસ્તુ અનુભવો છો? You are often undecided these days. This is untypically for you. બરાબર છે. You are often undecided. મોસ્ટ ઓફલી આ પ્રોબ્લેમ્સ તો મોસ્ટ ઓફલી લગભગ 90% લોકોમાં હોય છે કે આપણે કોઈ વાર કેવું થાય છે કે કોઈ વસ્તુનો નિર્ણય જ નથી લઈ શકતા કે આપણે આ કરવું છે કે પેલું કરવું છે, પહેલા આ કરીએ પછી પેલું કરીએ. એટલે કોઈ પણ વસ્તુની અંદર આપણને અનડિસાઇડેડ હોય છે. તો થોડું અનટિપિકલ ફોર યુ. તો આ એક તમારી માટે એક અનટિપિકલ વસ્તુ છે, લાક્ષણિક છે તમારામાં. સારી લાક્ષણિકતા છે, સ્ટ્રેસની લાક્ષણિકતા છે. યુ મેક લોંગર ટુ ટાસ્ક that you are able to complete quite quickly before. બરાબર છે. શું કહે છે કે યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. તમે લાંબા સમયનો કોઈ લક્ષ્ય લઈ લો છો that you are able to complete quickly before. હવે તમે એવું પણ વિચારો છો કે કદાચ હું એની પહેલા પતાવી પણ દઉં છું. ઘણી વખત એવું થાય ને કે આ કાર્ય પહેલા લાંબા સમયનું કાર્ય તમે લઈ લો તો છો પણ પછી એવું વિચાર્યું કે હું એને જલ્દીથી પતાવી દઉં. ઓકે ફ્રેન્ડ્સ, તો એ પણ છે. જોઈએ તો આવું પણ તમારી સાથે થતું હશે તો તમારે સમજી લેવાનું કે તમે સ્ટ્રેસથી પીડાઓ છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. જો આપણી સાથે બધા સાથે બનતું હોય છે કે આપણે ઘણું બધું કામ કરતા હોઈએ છીએ પણ આપણે એક પણ કાર્ય પછી પૂરું કરી શકતા નથી. આપણે કહે ને કે ડે ટુ ડે લાઈફની અંદર મારે તો આજે આ કામ છે, પેલું કામ છે, ઢીકણું છે, બરાબર છે, પણ આપણે એક પણ કામ પછી પૂરું કરી શકતા નથી. ઇફ યસ, જો હા હોય, then it gives a sign of mental stress. બરાબર છે. સાઇન એટલે શું? જો તમને આવું ફીલ થાય છે કે તમે ઘણી બધી વસ્તુ વિચારો છો અને તમે એક પણ કાર્ય પૂરું નથી કરી શકતા તો એ એક પ્રકારનું ચિહ્ન છે. શાનું ચિહ્ન છે? મેન્ટલ સ્ટ્રેસનું છે, માનસિક તણાવનું એક ચિહ્ન છે જે તમારી અંદર હાજર રહેલું છે, પ્રેઝન્ટ રહેલું છે. The better you deal with stress, જો the better you deal with stress, the less your mental capacity will be affected. શું કહે છે કે જો તમારા માઇન્ડની અંદર આવું થાય છે, the better you deal with stress, તો તમે શું કરો છો તે સમય દરમિયાન સ્ટ્રેસ અનુભવો છો
અને તણાવ અનુભવો છો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટેડ. અને તમારી જે માનસિક શક્તિ હોય તે ઓછી થઈ જાય છે અને એને અસર પણ કરે છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં તમને કીધું જ છે કે ચેપ્ટર ભણાવતા ભણાવતા હું તમને ગ્રામરની પણ વાત કરીશ. જો એક વાક્ય છે, ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી યુ વિલ બી એફેક્ટેડ. મતલબ શું એનો કે ડબલ કમ્પેરેટિવ, તમને એક સોઈંગ ફંક્શન આવશે, એની અંદર ડબલ કમ્પેરેટિવનું એક આખો ફંક્શન આવે છે જે આપણે પછીથી ભણવાના જ છે, બરાબર છે. એટલે કે આ ડબલ કમ્પેરેટિવનું એક વાક્ય તમને અહીંયાથી અહીંયા સુધીનું મૂકી આપેલું છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી એફેક્ટેડ. એટલે એવું કહે છે કે તમે એના કારણે તમારી એનર્જી પણ ઓછી થાય છે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ. અને આમાંથી કેટલીક એક્સરસાઇઝ આપણને અનુસરવી જોઈએ જે આપણને શામાં મદદ કરશે, એક આપણું જે સ્ટ્રેસ છે, આપણું તણાવ જે છે એ રિઝિલન્સ, એક સ્થિતિસ્થાપકતા આપણને આપશે, બરાબર છે. સ્થિતિસ્થાપકતા આપણને આપશે કે ભાઈ આપણું બેલેન્સ જે છે, સ્ટ્રેસ એટલે કે આપણો જે તણાવ છે એને કંટ્રોલમાં રાખવા માટે કંઈક મદદરૂપ થશે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ. અને ફરી પાછળ તમે તમારી જાતને છે ને રીબેલેન્સ કરી શકશો, સંતુલન કરી શકશો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જો ફરી પાછું તમારી મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક શક્તિ છે, કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. જો તમે તણાવના કારણે તમારી માનસિક શક્તિ વધી ગઈ છે અને તમે જો એનાથી સફર કરી રહ્યા છો, પીડાઈ રહ્યા છો, બરાબર, તો તમે આવી બધી એક્સરસાઇઝ કરી શકો છો. હવે કઈ એક્સરસાઇઝની વાત કરેલી છે? પહેલી વાત કરીએ આપણે. શું વાત કરીએ? કઈ એક્સરસાઇઝ કે ભાઈ તમે આવા સમય દરમિયાન તમે મેન્ટલ સ્ટ્રેસથી ઘેરાઈ ગયેલા છો અથવા તો ઓછું કર્યું છે, તો તમે કઈ એક્સરસાઇઝ કરો છો? ફર્સ્ટ ઓફ ઓલ, સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતા વિચારવાનું નહીં. આ સૌથી મેઇન વસ્તુ છે. જ્યારે આપણે લાઈફની અંદર ઘણી વખત કંઈક તકલીફ થાય, તણાવ આવે, તો આપણે શું કરીએ? જે વસ્તુ નથી થવાની છતાં પણ આપણે એના વિશે વિચાર્યા કરીએ છીએ, વધારે પડતું વિચારવા લાગીએ છીએ. એટલે પહેલા તો શું કહીએ છીએ કે સ્ટોપ ઓવર થિંકિંગ, કે વધારે પડતું વિચારવું નહીં. પછી શું કહીએ છીએ? સાંભળો એમાં, વેન ટાસ્ક એન્ડ પ્રેશર, બરાબર, શું કહીએ છીએ કે જ્યારે પણ તમારો ટાસ્ક અને જે તમારું કાર્ય છે, પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, તમારું જે લક્ષ્ય છે, તમારું જે દબાણ છે એ તમને એક વસ્તુમાંથી ઊભું કરે છે. ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. બરાબર છે. તમારું કાર્ય જ્યારે વધી જાય ને, તમારા પર દબાણ આવે, તો ત્યારે શું થાય છે કે માઇન્ડ તમારું ઓવર થિંકિંગ થઈ જાય છે, વધારે પડતું વિચારવા લાગે છે, બરાબર છે. એઝ અ ચાઇલ્ડ તરીકે આ ધોરણ 12માં એટલા માટે ચેપ્ટર મૂકવામાં આવેલું છે કે ઘણી વખત કેવું થાય છે કે આપણને વધારે પડતું વાંચવાનું, રીડિંગ એવું આવી જાય છે તો આપણે સ્ટ્રેસ અનુભવવા લાગીએ છીએ, બરાબર છે, દબાણ આવે છે ત્યારે. એન્ડ યુ કમ ટુ થોટ, એટલે તમે તરત જ વિચારવા લાગો, બરાબર. આઈ વિશ ટુ ધેર વોઝ અ સ્વિચ ઇન હેડ ધેટ આઈ કુડ ફ્લિપ ધ ટર્ન ઓફ ઓલ. શું કહે છે કે જ્યારે પણ આપણા પર કાર્યનું દબાણ આવે, આપણા લક્ષ્ય માટે આપણા કાર્યનું દબાણ આવે, આપણા મગજમાં વધારે પડતા વિચારો આવે, ત્યારે આપણે શું થોટ કરીએ છીએ? આપણે શું વિચાર કરીએ છીએ? આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ. એવું કહે છે કે હું ઈચ્છું છું કે મારા મગજની અંદર પણ કોઈક એવી સ્વિચ હોતે, કદાચ એવી સ્વિચ હોતે, ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ. એવું કહે છે કે તરત જ હું એને સ્વિચથી શું કરતે? બંધ કરી દેતે મારા બધા વિચારોને, થોટ્સ, એન્ડ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. બરાબર છે. હું મારા મગજની અંદર જઈને આ બધી વસ્તુ કદાચ સ્વિચથી બંધ કરી શકતે, ત્યારે આપણને આવો વિચાર આવે છે. પણ ફ્રેન્ડ્સ, આવું બધું કંઈ કરી શકાય નહીં. ઇટ ઇઝ નોટ ટુ ઇઝી. આ બધું કંઈ સરળ નથી. there is a technique to help yourself. અને એના માટે એક ટેકનિક આપેલી છે આપણા જાત માટે. કઈ ટેકનિક છે? ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ્સ ઓફ ઓવરથિંકિંગ. જ્યારે આપણને વધારે પડતા વિચાર આવે ને ફ્રેન્ડ્સ, તો તેના માટે પણ આપણને કેટલીક પ્રોબ્લેમ્સ અહીંયા આપણને સોલ્વ કરી આપેલી છે અથવા તો આપેલી છે. તો જોઈએ કે વધારે પડતો તણાવ આવે છે અને આવા બધા વિચારો આવે છે અને વધારે પડતું વિચારવા લાગીએ છે, તો એના માટે શું કરી શકાય? તો એના માટે શું કરી શકાય? જુઓ કે સે ટુ યોર સેલ્ફ રેપિટેડલી. તમારે દિવસમાં 2 વખત વારંવાર, રેપિટેડલી વારંવાર, ડ્યુરિંગ ધ ડે, કે દિવસમાં 2 વાર કમસે કમ વારંવાર બોલ્યા જ કરવાનું છે. શું બોલવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈની પર આશા નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, કે મારી સાથે કંઈ પણ થાય, વેન ઇટ હેપન્સ, કે જ્યારે પણ થાય.
બરાબર છે. નોર્મલી આપણે આવું બોલતા હોઈએ છીએ ને કે જે થવાનું હશે તે થશે, જોવાઈ જશે. બરાબર, સિમ્પલ ઇંગ્લિશમાં એવું જ વાક્ય છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈની પર કઈ આશા નથી. આઈ ડીલ વિથ વોટ એવર હેપન્સ, કે કંઈ પણ થશે અને ક્યારે પણ થશે. પછી શું કહે છે સાંભળો, વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે. નોર્મલી કેવું થાય કે આપણી સાથે જ્યારે કંઈક તણાવ વધારે પડતો આમ તેમ અનુભવવા લાગીએ એટલે આપણને શું લાગે કે દિવસ પણ આપણો કેવો છે, એકદમ સ્ટ્રેસફુલ છે. બરાબર છે. સ્ટ્રેસફુલ એટલે શું? તણાવ ભર્યો દિવસ આખો. બરાબર છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે, કે જ્યારે પણ તમને એવું લાગે કે સ્ટ્રેસફુલ ડે છે, તણાવ ભર્યો દિવસ છે, ધેટ લાઈઝ ઇન ધેટ ફ્રન્ટ ઓફ યુ, ત્યારે તમારી સમક્ષ, ફ્રન્ટ ઓફ યુ તમારી સમક્ષ શું આવે છે? તમારી સમક્ષ એવું આવે છે કંઈ કે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી. એપ્રોક્સિમેટલી નો મતલબ શું થશે? લગભગ. ત્યારે તમારા વિચારો લગભગ દોડે છે, ભાગે છે અને કહે છે, શું કહે છે? કંઈક સમથિંગ આવું કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે ઘણું બધું કાર્ય કરવાનું છે. ઘણી વખત એવું થાય ને, આપણે બધું વધારે પડતું વિચારવા લાગીએ ત્યારે આપણને એવું લાગે કે ભાઈ આજે તો દિવસ બહુ બિઝી છે, બહુ સ્ટ્રેસફુલ છે, આજે તણાવભર્યો દિવસ છે. ત્યારે ભગવાનને બી કહીએ આપણે, ઓ માય ગોડ, આઈ હેવ નો સો મચ ટુ ડુ. મને ઘણું બધું આજે કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ. મારે શું કરવાનું છે? મારે કંઈક એક્સ કરવાનું છે, મારે કંઈક વાય કરવાનું છે, ઝેડ કરવાનું છે, અને ત્યાર પછી આફ્ટર ડેટ એ અને બી બી પૂરું કરવાનું છે. બરાબર. ધેન સોર્ટેડ આઉટ એઝ વેલ. એવું કહે છે કે એ કાર્ય પણ મારે સોર્ટેડ કરવાનું છે. સોર્ટેડ એટલે શું? છૂટા કરવું, એને કાઢી નાખવું, છૂટા કરવું. બરાબર. એટલે સમટાઈમ આવું અનુભવાય છે કે જ્યારે સ્ટ્રેસફુલ દિવસ લાગે તો અમારે એ કામ કરવાનું છે, બી કામ કરવાનું છે, એક્સ કામ કરવાનું છે, વાય કામ કરવાનું છે, ઝેડ કામ કરવાનું છે. તો આવા બધા કાર્યો કરવાના છે અને આપણે તણાવ અનુભવીએ છીએ તે સમય દરમિયાન. આઈ ડોન્ટ નો, મને નથી ખબર, હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને નથી ખબર કે પછી તે સમય દરમિયાન તમે શું કહો કે મને નથી ખબર કે હું બધું કાર્ય મારું કેવી રીતના પૂરું કરીશ. આઈ વોન્ટ એવન ઇફ એવર ટાઈમ ટુ ઇટ. અને તે સમય દરમિયાન તમે મોસ્ટ ઓફલી એવું પણ કહો ને કે મારી પાસે તો જમવાનો પણ ટાઈમ નથી. મોસ્ટ ઓફલી ફ્રેન્ડ્સ આપણા બધા જ પાસે આવા બાના હોય છે કે ઘણી વખત આપણી પાસે કામ વધારે હોય અથવા તો ન પણ હોય તો પણ ઘણા લોકોને આપણે સાંભળતા જોઈએ છે કે યાર બહુ જ કામ છે, ઘણું કામ છે, જમવાનો પણ સમય નથી. બરાબર. એટલે આવું કંઈક હોય. બટ બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. પણ જો દિવસ હજુ સ્ટાર્ટ જ ન થયો હોય ને, બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. અને આવા સમય દરમિયાન શું થાય કે સમય હજુ દિવસ શરૂઆત પણ નથી થયો અને તમે ટીઝ અનુભવો છો. શું અનુભવો છો? મૂંઝવણ અનુભવો છો. વોટ ઇઝ હેપનિંગ ઇન ધેટ યોર માઇન્ડ. બરાબર છે. જે પણ તમારા માઇન્ડની અંદર ચાલે છે, જે પણ તમારા માઇન્ડની અંદર ચાલે છે, કંઈ પણ રિએક્ટિંગ થાય છે, યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. બરાબર. તમારા મગજની અંદર જે પણ કંઈ ચાલે છે એ બધું તમારા મગજમાં અથવા તો તમારી આગળ આવી જાય છે. એન્ડ એન્ટિસેપ્ટિંગ. બરાબર. અને તમે એવી કલ્પના કરવા લાગો છો, એક અપેક્ષા કરવા લાગો છો. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ. શું કહ્યું છે કે તમે કેટલા થાકી ગયા છો અને કેટલા તણાવ અનુભવો છો. યુ વિલ ફીલ. પછી આગળ શું કહે છે સાંભળો કે યુ વિલ ફીલ, કે તમે એવું પણ અનુભવો છો ફ્રેન્ડ્સ. શું અનુભવો છો? એમ પણ અનુભવો છો કે યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ. શું કહ્યું છે કે તમે એવું પણ અનુભવો છો કે મારે આ બધું કાર્ય આજે જ પતાવવાનું છે. ધ ટાસ્ક અહેડ. એવું કહે છે કે મારું લક્ષ્ય જે છે મારે આજે જ પતાવવાનું છે. ઘણી વખત એવું થાય ને કે આપણો સ્ટ્રેસના કારણે આપણે એવું જ અનુભવીએ કે મારે આજે આ વસ્તુ આજે જ પતાવવાની છે. આઈ હેઝ ફ્રેન્ટિક થોટ્સ. મને એક આવેશભર્યા વિચારો આવે છે અને એનાથી પછી મને શું થાય છે કે સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. અને તે સમય દરમિયાન મારી એનર્જી શું થઈ જાય છે? વીકનિંગ થઈ જાય છે, મતલબ નબળી પડી જાય છે. ઘણી વખત એવું થાય ને કે તમે તમારા ટાસ્ક પહોંચી નથી શકતા તો તમે આવેશમાં આવી જાઓ છો અને તમારી એનર્જી ઓછી થવા લાગે છે. એન્ડ એઝ યુ રિઝલ્ટ, અને પરિણામ શું આવે? યુ આર એન્ટરિંગ ઇન્ટુ બિઝી ડેઝ. અને એનું પરિણામ શું આવે કે તમે એક વ્યસ્ત દિવસની અંદર પ્રવેશ કરો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમે તમારા બિઝી દિવસની અંદર પ્રવેશો તો છો જ, પણ તમારી જે નોર્મલ એનર્જી હોય છે, સામાન્ય એનર્જી હોય છે, એના કરતાં પણ અડધી એનર્જી તમારામાં આવી જાય છે. એટલે ઘણી વખત એવું જ થાય છે ફ્રેન્ડ્સ કે આપણે એક વધારે કાર્યના લીધે આપણે શું કરીએ છીએ કે એક આવેશમાં આવી જઈએ છીએ
અને એક વિચારો વધારે પડતું કરવા લાગીએ છીએ, એક આવેશમાં આવી જઈએ છીએ અને આપણે એક બિઝી ડેમાં પ્રવેશ કરી દઈએ છીએ અને આપણી એનર્જી આપોઆપ ઓછી થઈ જાય છે. ધેન વેન યુ એન્ડ સેટલ્ડ એટ ધ એન્ડ ઓફ ડે, શું કહ્યું છે? એન્ડ ધેન વેન યુ એન્ડ સેટલ, અને આપણે ત્યારે શું થઈ જઈએ છીએ? આપણે મેન્ટલી એટલે કે મનથી શું થઈ જઈએ છીએ? સેટલ થઈ જઈએ છીએ, ભાંગી પડીએ છીએ. અને ફ્રેન્ડ્સ, આ ચેપ્ટર એટલા માટે જ આપેલું હોય છે કે કોઈ પણ કાર્ય એવું નથી કે જે નથી થવાનું, અથવા તો ન પણ થાય તો એને છોડી દેવાનું. બરાબર છે? કોઈ ચિંતા નહીં કરવાની, કારણ કે કોઈ એક સમયે એ કાર્ય થવું જરૂરી નથી. એના માટે બીજો સમય અથવા તો બીજો ચાન્સ પણ આપણને હર હંમેશા મળતો જ હોય છે. બરાબર છે? એટલે ક્યારે પણ સ્ટ્રેસફુલ નહીં રહેવાનું અને એવું અનુભવવાનું નહીં, મનથી ક્યારે ભાંગવાનું નહીં. બરાબર છે? શરીરથી કદાચ આપણે નબળા પડીએ તો શરીર માટે તો દવા, ફૂડ બધું જ છે, પણ માનસિક રીતે ક્યારે પણ ભાંગવાનું નહીં. યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ યુ આર રાઇટ ટુ ઓલ અલોંગ યુ. અને એ બધી વસ્તુ શું અનુભવાય છે કે તમે એકદમ સાચા છો. હેડ અ ડ્રેડફુલ ડે, અને એમાંથી તમે એક ડ્રેડફુલ ડે માંથી પસાર થાવ છો, ભયાનક દિવસમાંથી પસાર થાવ છો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, અને તમે એક ફિઝિકલી ડ્રેન અનુભવો છો, એક શારીરિક પણ થાક અનુભવો છો. ઇન ઓર્ડર ટુ, અને નોર્મલી જ્યારે આવું થાય ત્યારે શું કરવાનું છે કે ઇન ઓર્ડર ટુ હેવ અ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, અને તે સમય દરમિયાન તમારી પાસે બરાબર છે પૂરતી એનર્જી હોય તે સમય દિવસ દરમિયાન, એ તમારા બિઝી ડે દરમિયાન. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, અને નોર્મલી પછી તમારે છે ને આખો દિવસની અંદર જ્યારે આવું કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે તમારે આવું જ બોલતું રહેવાનું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. શું બોલવાનું છે? કે મને કોઈ આશા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. બરાબર? કે જે પણ થાય અને ક્યારે પણ થાય. અને નોર્મલી આ એક મંત્ર જ છે જે અહીંયા આપેલું છે ને એઝ અ ફોર્મ ઓફ મંત્ર, કે વ્યસ્ત જીવનમાં રહેવા માટે, અને કદાચ વ્યસ્ત જીવનમાં રહો છો, દિવસમાં રહો છો, અને છતાં પણ તમે ફિઝિકલ સ્ટ્રેસ અનુભવો છો, ત્યારે આ એક મંત્ર યાદ કરી લેવાનો કે કંઈ પણ થાય અને મને કોઈની પર કંઈ આશા નહીં. અને લાસ્ટમાં એવું પણ કહે છે કે યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ, અને તમે જેવા મેન્ટલી સ્ટ્રેસ અનુભવો ને એટલે તમે તમારી બોડી પણ અનુભવી શકતા હશો કે યુ વિલ નોટિસ, એક નોંધી શકતા હશો કે તમારી બોડી કેવી રીતના સ્ટાર્ટ થાય છે, એક રિલેક્સિંગ, એક આરામદાયક. ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ, શું કહ્યું છે? એક નો એક્સપેક્ટેશન્સ, એક કોઈ આશા છે નહીં. ધીસ રિલેક્સેશન, અને આ એક રિલેક્સેશન જે છે અને એનાથી તમને એક આરામદાયક મળશે. ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્સ. અને આ બધી વસ્તુ જે સ્ટ્રેસ છે, તમને જેવો શરીરને આરામ મળશે પછી એટલે તમે તમારી જાત વિશે બધું વધારે પડતું વિચારવાનું બંધ કરી દેશો યોર સેલ્ફ, એન્ડ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુબલ એનર્જી. અને તમારી જે કિંમતી એનર્જી છે એમાંથી પણ તમે કેવું કે એ સાચવી રાખશો. એન્ડ યુ વિલ ફીલ કામર મેન્ટલી, અને તમે એક કામર થઈ જશો, એક શાંત થઈ જશો માનસિક રીતે. એન્ડ ઇમોશનલી કોન્સિક્વન્સી, અને એનું પરિણામ તમે એક જે તમારામાં બિન ભાવાત્મક લાગણી આવી જાય છે તે ભાવાત્મકતામાં પરિણમે છે. એટલે કે એક સારી રીતના ઇમોશનલ લાગણી તમારામાં આવી જાય છે. એટલે ઇન શોર્ટ કહેવાનો અર્થ એટલો જ કે સ્ટ્રેસફુલ ડેની અંદર જ્યારે તમને આવું કંઈ અનુભવાય તો તમારે આ મંત્ર ઉચ્ચાર કરી લેવાનું કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, કે મને કોઈની પર કંઈ આશા નથી. વોટ એવર હેપન વેન ઇટ હેપન, કે ક્યારે પણ કંઈ પણ થાય બધું જોવાઈ જશે. બરાબર? એટલે આ હતું આપણું મેનેજ યોર સ્ટ્રેસ, મીન્સ કે પાર્ટ 1 અને પાર્ટ 2. એટલે પાર્ટ 1 અને પાર્ટ 2 ફ્રેન્ડ્સ આપણે પૂરું કર્યું છે. હવે મેનેજ યોર સ્ટ્રેસની અંદર બીજું શું આવે છે તે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ સો મચ. લેટ્સ સી નેક્સ્ટ પાર્ટ. થેન્ક યુ.